આણંદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક 4 વર્ષની માસૂમ બાળકીનું દુષ્કર્મ કરી તેને રેલવે ટ્રેક પર ફેંકી મોતના મુખમાં નાખનાર એક આરોપીનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। હવે આ આરોપી કોણ છે, આખી ઘટના શું હતી, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। થોડા સમય પહેલા આણંદના વાસદા રેલવે સ્ટેશન પાસેથી એક 4 વર્ષની માસૂમ બાળકી, જેને ટિકિટ બારી પાસે સૂતી હતી, એ બાળકીને અપહરણ કરવામાં આવ્યું, એને ઉપાડીને લઈ જવામાં આવ્યું। એ 4 વર્ષની માસૂમ બાળકી ઉપર સુરેશ પરમાર નામના એક નરાધમ વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યાંથી આ નરાધમ ન અટક્યો। એ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી અને બાદમાં ત્યાંથી ટ્રેન પસાર થઈ અને માસૂમ બાળકીનું મોત નીપજ્યું। હવે આ જે કૃત્ય આચર્યું હતું, સુરેશ પરમાર નામનો વ્યક્તિ આરોપી હતો। એ આરોપીને પોલીસ શોધી રહી હતી અને બાદમાં એ આરોપી પકડાઈ જાય છે। ગઈકાલની ઘટના છે। ગઈકાલે રાત્રે પોલીસ આરોપીને લઈ જાય છે, વાસદા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ એ સમય દરમિયાન આરોપી નશામાં ધૂત હોય છે। વચ્ચે તેને વોમિટ થાય છે અને એ વોમિટ કરવા માટે નીચે ઉતરે છે। નીચે એને ઉતારવામાં આવે છે ત્યારે વોમિટના બહાને એ તીક્ષ્ણ હથિયારો વડે પોલીસ ઉપર હુમલો કરે છે, એવી પ્રાથમિક માહિતી મળી રહી છે। બાદમાં પોલીસ ઉપર જે હુમલો કરે છે એમાં 2 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થાય છે અને વળતા જવાબમાં પોલીસ દ્વારા સામું ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ બાદ જે આરોપી છે સુરેશ પરમાર, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને બાદમાં એવા સમાચાર સામે આવે છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। હવે જે 2 પોલીસ અધિકારીઓ હતા, એ પોલીસ અધિકારીઓ પણ હાલ સારવાર હેઠળ છે અને આ સમાચાર સામે આવ્યા છે કે એન્કાઉન્ટર જેનું કરવામાં આવ્યું હતું, એ આરોપી હાલ હવે મોતને ભેટ્યો છે। આખી જે ઘટના સામે આવી છે, ઘટના ચર્ચામાં છે, કારણ કે 4 વર્ષની માસૂમ બાળકીનું જે પ્રમાણે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જે પ્રમાણે એને નિર્મમતાથી રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું કમકમાટી ભર્યું મોત નીપજે છે। 4 વર્ષની માસૂમ બાળકીની જે વીતી હતી એના ઉપર તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી અને ત્યારબાદ આજે સમાચાર સામે આવ્યા છે। ઘણા લોકોનું કહેવું એવું છે કે 4 વર્ષની માસૂમ બાળકીને ન્યાય મળી ચૂક્યો છે, ત્યારે ઘણા લોકોનું કહેવું એવું છે કે આને ન્યાય ન કહેવાય, કારણ કે ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રનું છે, પોલીસનું નથી। જે ઘટના સામે આવી છે, સામાન્ય રીતે જ્યારે પણ આ પ્રકારની એન્કાઉન્ટરની ઘટના બનતી હોય ત્યારે આ જ પ્રકારની ઘટના સામે આવતી હોય છે કે આરોપી કોઈ બહાને નીચે ઉતરે છે અને બાદમાં તે પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે અને વળતા જવાબમાં પોલીસ એન્કાઉન્ટર કરે છે। ઘણી વખત એન્કાઉન્ટરમાં આરોપીનું મોત નથી થતું, ઘણી વખત આરોપી મોતને ભેટે છે। આ વખતે આરોપી મોતને ભેટ્યો છે એવા સમાચાર સામે આવ્યા છે। હવે આખી ઘટનાને લઈને પોલીસ સત્તાવાર રીતે શું જાહેરાત કરે છે, જનતાનો મિજાજ શું છે, અમે તમને જણાવ્યું। તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, જે પ્રમાણે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એને લઈને જ તમારું શું માનવું છે ને ગુજરાત જે કથિત રીતે મહિલાઓ અને દીકરીઓ માટે સુરક્ષિત કહેવાય છે, એવા ગુજરાતમાં 4 વર્ષની માસૂમ બાળકીઓ ઉપર જે પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવે છે તેને લઈને તમારું શું માનવું છે, કાયદો વ્યવસ્થાને લઈને તમારું શું માનવું છે, તમામ વિષયો પર તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।